રામ રામ સીતારામ મારા વહાલા ગુજરાતના ખેડૂત મિત્રો। તો મિત્રો આજે આપણે પીએમ કિસાન યોજના વિશે વાત કરીશું। તો મિત્રો વિડિયોને અંત સુધી જોઈ લેજો। તો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ તે પહેલા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ પીએમ કિસાન એ દેશના તમામ જમીન ધરાવતા ખેડૂત પરિવારોને કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ તેમજ ઘરેલું જરૂરિયાતો સંબંધિત વિવિધ સામગ્રીઓ ખરીદવા માટે તેમની આર્થિક જરૂરિયાતો પૂરી પાડવા માટેની આવક સહાય પૂરી પાડવા માટેની નવી કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે। પાત્રતા: જમીન ધરાવતા તમામ ખેડૂત પરિવારો હાલના બાકાત માપદંડને આધીન આ યોજના હેઠળ લાભ મેળવવા પાત્ર છે। ઉચ્ચ આર્થિક દરજ્જાના લાભાર્થીઓની નીચેની કેટેગરી આ યોજના હેઠળ લાભ માટે પાત્ર રહેશે નહીં। તમામ સંસ્થાકીય જમીન ધારકો, ખેડૂત પરિવારો જેમાં તેના એક અથવા વધુ સભ્યો નીચેની કેટેગરીમાં આવતા હોય, બંધારણીય પદના ભૂતપૂર્વ અને વર્તમાન ધારકો, પૂર્વ અને હાલના મંત્રીઓ અથવા રાજ્યના પ્રધાનો અને લોકસભા, રાજ્યસભા, રાજ્ય વિધાનસભાઓ, રાજ્ય વિધાનસભાઓના પૂર્વ, વર્તમાન સભ્યો, મહાનગરપાલિકાના ભૂતપૂર્વ અને વર્તમાન મેયર, જિલ્લા પંચાયતના પૂર્વ અને વર્તમાન અધ્યક્ષો, ઉપરોક્ત વર્ગના રિટાયર્ડ અધિકારીઓ જેમનું માસિક પેન્શન ₹10,000 અથવા વધુ હોય, મલ્ટીટાસ્કિંગ સ્ટાફ અથવા વર્ગ 4 અથવા ગ્રુપ ડી કર્મચારીઓને બાદ કરતા બધા વ્યક્તિઓ કે જેમણે છેલ્લા આકારણી વર્ષમાં આવકવેરો ભર્યો હોય, ડોક્ટરો, એન્જિનિયર્સ, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને આર્કિટેક્ટ્સ જેવા વ્યાવસાયિકો જે વ્યાવસાયિક સંસ્થાઓ સાથે નોંધાયેલા છે અને પોતાનો વ્યવસાય ચલાવતા હોય। લાભો: પીએમ કિસાન યોજના અંતર્ગત તમામ જમીનધારક ખેડૂતોના પરિવારોને પરિવાર દીઠ દર 4 માસે ₹2,000ના 3 સમાન હપ્તામાં કુલ ₹6,000 વાર્ષિક ચૂકવવા પાત્ર। અરજી કઈ રીતે કરશો? પાત્રતા ધરાવતા ખેડૂતો ગામના તલાટી, મહેસૂલ અધિકારી અથવા અન્ય નિયુક્ત અધિકારીઓ અથવા એજન્સીઓ સમક્ષ અરજી કરી શકે છે અને તેમની જરૂરી વિગતો તેમને સુપરત કરી શકે છે। ફીની ચૂકવણી કર્યા પછી ખેડૂતો યોજનામાં નોંધણી માટે તેમના નજીકના સામાન્ય સેવા કેન્દ્રો CSCની મુલાકાત પણ લઈ શકે છે। ખેડૂત પીએમ કિસાન પોર્ટલ પર ખેડૂત કોર્નર દ્વારા તેમની સ્વ-નોંધણી પણ કરી શકે છે। નોંધણી માટે જરૂરી વિગતોમાં નામ, ઉંમર, લિંગ, કેટેગરી SC અથવા ST, આધાર નંબર, જો આધાર નંબર ઉપલબ્ધ કરવામાં ન આવ્યો હોય તો ડ્રાઇવિંગ લાયસન્સ, મતદાર ID કાર્ડ, નરેગા જોબ કાર્ડ અથવા કેન્દ્ર અથવા રાજ્ય અથવા સંયુક્ત રાજ્ય સરકાર અથવા તેમના અધિકારીઓ દ્વારા જારી કરાયેલ અન્ય ઓળખ દસ્તાવેજો વગેરે જેવા ઓળખના હેતુ માટે અન્ય નિયત દસ્તાવેજો સાથે આધાર નોંધણી નંબર, બેંક એકાઉન્ટ નંબર અને લાભાર્થીઓના મોબાઈલ નંબરનો સમાવેશ થાય છે। આશા છે કે મિત્રો તમને આ વિડિયો પસંદ આવ્યો હશે। તો મિત્રો તમે આ ઇન્ફો ગુજરાતી 25 ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર કરી દેજો। ફરી મળીશું નવી માહિતી સાથે નવા વિડિયોની અંદર। ત્યાં સુધી જય જવાન, જય કિસાન।